વર્ષ પહેલા ઔદ્યોગિક વિકાસ અહીંયા થઈ શકે સાણંદ કે બાવળા કે વિરમગામ ધોળકા કે ધંધુકા આની કોઈ કલ્પના નહોતું કહી શકતું. ધોલેરાનું તો નામ કોઈ ના લે એવી દશા. અને મારા ભૂપેન્દ્રસિંહભાઈ કહેતા હતા કે સાહેબ અમારો આ ધોલેરાનો આખો પંથક એવો 200 વીઘા જમીનનો માલિક હોય, દીકરી પરણાવી હોય અને કોઈના ત્યાં જાય કે ભાઈ પૈસા જોઈએ છે, એક 200 વીઘો હું તમને ગીરવી મૂકું, થોડા પૈસા આપો, દીકરીને પરણાવી જાય, તો પેલો એમ કે ભાઈ તારે જમીન તારી પાસે રાખ, નથી જોઈતી, તારી આબરૂ પર મને ભરોસો છે, પૈસા લઈ જા, કારણ તારી જમીન મારા કશા કામમાં નથી આવવાની. એવા જમાનો હતો. અને આજે પંથક આખો જમીનોના ભાવ જે ચડ્યા છે, ધોલેરાનો જે વિકાસ મને યાદ છે. આ સાણંદમાં જયારે અમે બધા શરૂઆત હું કરતો હતો ઉદ્યોગ જગતના વિકાસ માટેની, તો કેટલાય લોકો આંદોલનો કરતા હતા, જમીનો જતી રહેશે ને આમ થશે ને તેમ થશે. મેં જોયું સાણંદ વિસ્તારના ખેડૂતો નોટો ગણવાનું મશીન લઈ આવ્યા હતા ઘરમાં. બરાબર ને? નોટો ગણવાનું મશીન અને કોથળામાં ભરીને રિક્ષામાં બેસીને રૂપિયા લઈને જાય. આપણે પૂછે કાકા શું કામ વિચાર્યું છે? અરે કે હવે જવું છે મારે આજે પેલી 4 બંગડી વાળી ગાડી લેવા જવું છે. રિક્ષામાં કોથળામાં રૂપિયાનો ઢગલો લઈ જાય અને ખેડૂતનો દીકરો 4 બંગડી વાળી ગાડી ખરીદીને ઘેર આવે. આ બદલાવ આખા પટ્ટામાં આવ્યો ભાઈઓ. કોંગ્રેસના જમાનામાં 20 વર્ષ પહેલા પાણીનું રાશનિંગ હતું, પાણીનું ભાઈઓ. 20 સાલ પહેલા આખા પંથકમાં અને ગુજરાતમાં સરકારી કાર્ય માટે તાલુકા કાર્યાલય સુધી નાનું કામ હોય તો પણ થાય નહીં, છે ગાંધીનગર સુધી વાટ જોવી પડે એવી દશા હતી. 20 વર્ષ પહેલા તાલુકા સ્તરે સ્કૂલ મળે તો આપણું નસીબ, નહીં તો જિલ્લા મથકની નિશાળ સુધી બાળકોને ભણાવવા મોકલવા પડતા હતા. કોંગ્રેસ સરકારોનો એ ભયાવહ દોર, કઠિન સમય, એ કઠિન સમય, એમાંથી ગુજરાતના ગામડાને બહાર કાઢવું, ગુજરાતને સમૃદ્ધિ તરફ લઈ જવું, ગુજરાતના સ્વાભિમાનને ચેતનવંતું કરવું, એની તરફ આપણે ધ્યાન કેન્દ્રિત કર્યું. અને એનું પરિણામ એ આવ્યું કે આજે ગુજરાતના ગામડાઓમાં વીજળી જેમ શહેરને મળે ને એમ ગામડાને વીજળી મળતી થઈ. શહેરમાં બાથરૂમમાં નળમાં પાણી આવે, ગામડામાં નળમાં પાણી ઘરમાં આવવા માંડ્યા. શહેરના લોકો ગેસના ચૂલે રસોઈ બનાવે, ગામડામાં ગેસના ચૂલે રસોઈ બનાવતા કરી દીધા ભાઈઓ. 20 વર્ષ પહેલા 2.25 લાખ ઘર, હું અહીંની વાત કરું છું, 2.25 લાખ ઘર વીજળી કનેક્શન હતું ભાઈઓ બહેનો. એને અમારે આવીને લગભગ 5 લાખ કરતા વધારે ઘરોમાં પહોંચાડ્યું. 20 વર્ષ પહેલા 20 સબસ્ટેશન અહીંયા હતા. અમે આયા પછી એ 20 સબસ્ટેશન 90 જેટલા વધાર્યા, જેથી કરીને વીજળીની સ્ટેબિલિટી આવે. કહેવાનો મતલબ એ છે કે ગામડાને જીવનમાં સ્થિરતા મળે. શહેરોમાં જે લાભ મળે છે ગામડાને મળે. શહેરમાં જવાનો મૂળ એટલા માટે હતો કે સુવિધા નહોતી. જો ગામડામાં સુવિધા આપીએ તો કોઈ ગામડાનું સુખી જીવન છોડીને શહેરના ગલિયારામાં જીવવા પસંદ ન કરે. આ ગામડા સમૃદ્ધ કરવાની દિશામાં આપણે કામ કર્યું. એના કારણે અહીંના જીવનમાં એક બદલાવ આવ્યો. તમે સાબરમતી જુઓ, મહાત્મા ગાંધીએ જ્યાં આગળ સાધના કરી, આઝાદી માટેની તપસ્યા થઈ,
એ સાબરમતીની અંદર ગધાડા લોકો બાંધતા તેવી દશા હતી. અને જ્યારે હું સાબરમતીને પુનર્જીવિત કરવાની વાત કરતો હતો ને, ત્યારે લોકોને આશ્ચર્ય થતું હતું. આજે સાબરમતી ઈચ્છા શક્તિનું પરિણામ, સમજદારીનું પરિણામ અને દુનિયા બદલી શકાય છે એવા વિશ્વાસનું પરિણામ કે આજે સાબરમતી જીવતી કરી દીધી. ભાઈઓ, નર્મદાનું પાણી લાવીને જીવતી કરી દીધી. અને આજે મહેનતનું પરિણામ જોવા મળે છે, બધાની સામે છે. અહીંયા સેંકડો ગાંવ એવા છે કે જ્યાં આગળ તળાવમાં એ પાણી જે સાબરમતીમાં નર્મદાનું પાણી આવ્યું, એ સેંકડો ગામોમાં એ પાણી ભરવામાં આવે છે. ગામડાના તળાવોને જીવતા કરવાનું કામ આપણે કર્યું છે. ગામડામાં જલસ્તર વધે એની ચિંતા કરી છે. ખેતી માટે પાણી મળે એની ચિંતા કરી છે. પશુપાલનના કામનો વિકાસ થાય એના માટે ચિંતા કરી છે. અને હવે તો આપણું આ બાવળા, આ સાણંદ, આ મારું ધોળકા, ધંધુકા, 100 થી 100 થી વધારે ગામો આખા પટ્ટાના, ફતેવાડી કેનાલ. મને યાદ છે મારા ભૂપેન્દ્રજી જયારે મળે તો ફતેવાડી વિશે હોય મને આખોનો નકશો યાદ થઈ ગયો હતો. હવે નર્મદા કમાન્ડમાં આવવાના કારણે આખા એરિયાની અંદર કાયમી વિકાસની શાંતિ કરી દીધી. ભાઈ, આખા વિસ્તારના વિકાસ માટે થઈને આનો લાભ આ મારા વિસ્તારના ખેડૂત ભાઈઓને મળ્યો. અને આપણો આ પટ્ટો તો ચોખા, ચાવલ, ધાનની ખેતી, ઉત્તર ભારતમાં ધાનની ખેતી કે બાવળા, ધોળકા, સાણંદ, દસકોઈ, આ બધો પટ્ટો આપણો. અને અમારા બાવળામાં તો આની મિલો કેટલી બધી. નર્મદાનું પાણી આવવાના કારણે આ ધાનની ખેતીની સુવિધા વધી અને પેદાવાર પણ વધી. એના કારણે સિંચાઈની સુવિધાએ એના 1.5 ગણું લગભગ ઉત્પાદન આપણું વધારી દીધું. જમીન તો એટલી કદાચ એના ટુકડા ઓછા થયા હશે. 20 વર્ષમાં અમદાવાદ જિલ્લામાં લગભગ 1.5 લાખ મેટ્રિક ટન પહેલા ધાનની પેદાવાર થતી હતી. આજે લગભગ 4 લાખ મેટ્રિક ટન કરતા પણ વધારે આ ચોખાની પેદાવાર આપણા આ પંથકમાં થવા માંડી. ભાઈઓ, આ પૈસા ખેડૂતના ઘરમાં ગયા, એના ખિસ્સામાં ગયા. અને એટલી જ જમીન, વધારે ઉત્પાદન, પાણી પૂરતું મળે, બિયારણ સારા મળે, માવજત સારી થાય, ખાતર સમયસર મળે, દબાવો મળે, આનું આ પરિણામ થયું. અને જ્યારે અમારા ચોખાની ખેતી કરનારા લોકોની આ પેદાવાર બઢી, એનો પ્રભાવ અહીંની આપણી રાઈસ મિલો, એની સંખ્યા પણ ગુજરાતમાં લગભગ રાઈસ મિલો 400 જેટલી છે. 400 માંથી 100 કરતા વધારે એટલી બાવળામાં છે. અને રાઈસ મિલોના કારણે ચાવલનું પ્રોસેસિંગ હવે, અને મારો તો દિવસોમાં પ્રયાસ હતો, થોડું ઘણું કામ પણ થયું કે ચાવલના ઉપર જે ફોતરી નીકળે ને, એનું તેલ નીકળે ને, એ પણ બહુ મોંઘું વેચાતું હોય છે. અને હવે એ દિશામાં પણ આપણે આગળ વધવા માંગીએ છીએ. આ રાઈસ મિલોની આપણી જે શક્તિ વધી એના કારણે અને ભાજપના સરકારના કારણે 4-5 વર્ષ અનેક મહત્વના ફેસલા લીધા હતા. આપણે રાઈસ મિલોના વેટનો બિંદુ હતો, એનો અધિનિયમ કરીને આપણે એને છૂટ આપી દીધી છે. આ યોજનાના લાભ રાઈસ મિલોનો થયા, ખેડૂતોનો થયા, એના લોકોને થયા, અનેક પ્રકારના લાભનું કારણ બન્યું. ભાઈઓ બહેનો, ગામડાઓનો સંતુલિત વિકાસ એ આપણો એક નિરંતર પ્રયાસ રહ્યો છે. ગુજરાતમાં સર્વાંગીણ વિકાસ, સંતુલિત વિકાસ, સર્વસ્પર્શી વિકાસ, સર્વજન હિતાય સર્વજન સુખાય, એ દિશામાં આપણે કામ કરતા રહ્યા છીએ. અને આ ડબલ એન્જિનની સરકાર, એનો આ પ્રયાસ રહ્યો છે કે એનો લાભ અમદાવાદની આસપાસના આખા અમારા પંથકને, અમારા અમદાવાદ જિલ્લામાં 2.25 લાખ ઉજ્જવલા યોજના, મફત ગેસ કનેક્શન આ પટ્ટાને પહોંચ્યા. એ માતાઓ બહેનો આશીર્વાદ આપે કે જેમને ધુમાડામાં જિંદગી ગુજારવી પડતી હતી, એક ઘરમાં રસોઈ બનાવે ને લાકડા સળગાવીને, તો એક દિવસમાં 400 સિગરેટનો ધુમાડો આ માના છાતીમાં જતો હતો. એમાંથી મુક્તિ અપાઈને ગેસના કનેક્શન અપાવવાનું કામ આપણે કર્યું. 3.5 લાખથી વધારે ઘરોમાં
નળથી જળ આ પહોંચાડવાનું કામ આપણે કર્યું. લગભગ 6 લાખ લોકો, હમણાં હું હેલિકોપ્ટર પર બધા કાર્યકર્તાઓ મળ્યા જૂના તો રામ રામ કરવા ઉભો રહ્યો હતો થોડી વાર, તો ગપ્પા મારતો હતો. અહીંયા આવતા ત્યારે 2 મિનિટ રોકાણ મોડો થઈ ગયો. મને જૂના મળે મન થાય વાતો કરવાનું. મેં પૂછ્યું શું છે ભાઈ? એટલે કે સાહેબ પહેલી વાત તો અમારે તમને અભિનંદન આપ્યું છે ના, તો કે આયુષ્માન કાર્ડના. એ કે અમારા ત્યાં ગામડાઓમાં આયુષ્માન કાર્ડ અને 5-5 લાખ રૂપિયાની આ દવાની ચિંતા મોદી સાહેબ તમે ઉપાડી લીધી છે ને એની એટલી બધી અસર છે. હવે આપણે જાણીએ છીએ, આપણે ત્યાં સામાન્ય રીતે આપણા પરિવારોનો સ્વભાવ છે, એમાં માતાઓનો ગંભીરમાં ગંભીર માંદગી હોય, સહન ન થાય એટલી પીડા હોય, શરીર તૂટી જતું હોય, આત્મહત્યા કરવાનું મન થાય એટલી તકલીફ થતી હોય, પણ માતાઓ બહેનો ઘરમાં કોઈને ખબર ન પડવા દે કે આટલી ભયંકર તકલીફ થઈ રહી છે. સહન કરે. કેમ સહન કરે? કે એના મનમાં વિચાર આવે કે જો છોકરાઓને ખબર પડશે તો ડોક્ટરોના બિલ બધા મોટા એટલા કેવી રીતે આ છોકરાઓ ભરપાઈ કરશે, દેવું કરવું પડશે. હવે તો મારી ઉંમર થઈ 2 વર્ષ વહેલા મરી જઈશું, પણ છોકરાઓને દેવાના ડુંગરમાં નાખવા નથી. અને આ માતાઓ ઓપરેશન ના કરાવે, દવા કરાવે ના કરે અને સહન કરે. હવે આ માતાઓને, આ મારી માવડીઓને આ મુસીબતમાંથી કોણ બહાર લાવે ભાઈ? આ એનો દીકરો દિલ્હીમાં બેઠો હોય તો આટલું એ ન કરે? અને એને આયુષ્માન યોજના બનાવી. 5 લાખ રૂપિયા સુધી ઘરમાં બીમારીનો ખર્ચો આવે તો એનો બિલ આ તમારો દીકરો ચૂકવશે. હવે તમે વિચાર કરો કે આજથી 30 વર્ષ સુધી તમે જીવવાના આવો તો દર વર્ષે 5 લાખ રૂપિયા સુધી તમારા કુટુંબને બીમારી આવે તો એની ચિંતા દર વર્ષે 5 લાખ, એક વખત નહીં, દર વર્ષે. આ કામ આપણે કરી રહ્યા છીએ. ભાઈઓ બહેનો, આજે અહીંયા પ્રધાનમંત્રી આવાસ યોજના, ગરીબને પાકું ઘર મળે. એકવાર ઘર મળે ને તેને જીવવા જેની હોશ આવતી હોય છે. મુસીબતોમાંથી મુક્તિ મળે એટલે છોકરાઓને મોટા કરવા, ભણાવવા એવો વિચાર આવતો હોય છે. કોઈને ફૂટપાથ પર જિંદગી ગુજારવી ના ગમે, કોઈને ઝૂંપડપટ્ટીમાં જિંદગી ગુજારવી ના પડે. આપણે પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા દેશભરમાં પાકા ઘર બનાવવાનું અભિયાન ચલાવ્યું અને માતાઓના નામે એની રજીસ્ટ્રી કરવાનું ચલાવ્યું. એકલા આ પંથકમાં 1.5 લાખ ઘર બનાવ્યા છે, 1.5 લાખ પરિવારોને ભાઈઓ. અને અહીંના લોકોને લગભગ ઘર બનાવવા માટે 4,000 કરોડ રૂપિયા એમના ખિસ્સામાં ગયા છે. આ 4,000 કરોડ રૂપિયા ગયા ક્યાં? તો કોઈએ બજારમાંથી ઈંટો ખરીદી હશે, કોઈ સિમેન્ટ ખરીદ્યો હશે, કોઈ લાકડાનું કામ કઈ ખરીદ્યું હશે, કોઈએ ટાઇલ ખરીદી હશે. એનો અર્થ કઈ ના, વેપાર ધંધામાં 4,000 કરોડ રૂપિયા આવ્યા. આખા વેપાર ધંધાને ચેતનવંતું બનાવ્યું. ગરીબનું તો ઘર બન્યું, પણ નાના મોટા બધા વેપારીઓને તાકાત મળે. 4,000 કરોડ રૂપિયા એક જિલ્લાની અંદર ખાલી ઘર માટે વપરાતા હોય, એની ઇકોનોમી કેટલી બધી વધે એનો તમે અંદાજ કરી શકો ભાઈઓ. આપણે ત્યાં હિન્દુસ્તાનમાં ખેડૂતો લગભગ બધા નાના ખેડૂતો, 85% ખેડૂતો એવા કે જેની વીઘું 2 વીઘું જમીન હોય. હવે સિંચાઈની યોજના ના હોય, વરસાદ આવે, ગુજરાતમાં 10 વર્ષમાં 7 વર્ષ તો દુકાળ પડતો હોય, એની જિંદગી કેમ ચાલે? એમાંથી અમારા ખેડૂતને કોઈના પાસે હાથ લાંબો ન કરવો પડે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ ચાલુ કરી અને વર્ષમાં 3 વાર 2,000 રૂપિયા સીધા એના ખાતામાં જમા થાય અને 2 લાખ રૂપિયા, 2 લાખથી વધારે ખેડૂતોને આ પંથકની અંદર મળી છે. પ્રધાનમંત્રીના લગભગ 450 કરોડ રૂપિયા આ મારા ખેડૂતોના ખાતામાં જમા કરાયા છે. ખાલી હું અહીંના વિસ્તારની વાત કરું છું ભાઈઓ. ભારત સરકારમાં તમે મને મોકલ્યો તો તમારી ચિંતા કરવાનું મેં ક્યારે બંધ નથી કર્યું. આજે ત્યાં બેઠા બેઠા ચિંતા કર્યા કરતો હોઉં છું. એનું આ કામ છે ભાઈ. આપણે ત્યાં ગામડાઓમાં જમીનના ઝઘડા, માલિકીની હકના ઝઘડા, કાગળિયા ના હોય. પેલો કે ના આ જમીન તારી આટલી જ છે, પેલો કે તારું મકાન અહીંયા છે, તે ઓટલો કેમ બનાવ્યો, તારો દરવાજો આ બાજુ ખોલ્યો કેમ, તારી બારી અહીંયા નાખી કેમ. ગામડામાં આ જ ઝઘડા ચાલતા હોય, કોર્ટ કચેરીઓ ચાલે, માથા કપાઈ જાય. આમાંથી મુક્તિ કોણ અપાવે?
આપણે સ્વામિત્વ યોજના લાયા, ડ્રોન પદ્ધતિથી દરેકના ગામડામાં જઈને ઘરના લોકોને ઉભા રાખીને માપણી કરીને એને પ્રોપર્ટીનું દસ્તાવેજ. આજે ગુજરાતમાં લગભગ 2000 ગામોમાં એ કામ પૂરું થઈ ગયું છે અને હિન્દુસ્તાનના 6 લાખ ગામોમાં હું પૂરું કરવાનો છું. એના કારણે કોર્ટ કચેરીઓ બંધ થઈ જશે. તમે ગામડેથી તમારી પાસે કાગળિયા હોય, બેંકમાંથી લોન લેવી હોય તો તમે લઈ શકો. તમે શહેરમાં રહેવા ગયા હો તો કોઈ તમારા ઘરનો કબજો ન કરી શકે. એક એક ચીજની કાળજી લઈને લોકોને મજબૂતી આપવાનું કામ કર્યું છે. એટલું જ નહીં, ભાજપ સરકારોએ કૃષિ મંડીઓ, ખેડૂત મંડળીઓ એના આધુનિકીકરણ કામ ચલાવ્યું, એપીએમસી ના આધુનિકરણ માટે કામ ચલાવ્યું. ઇનામ યોજના દ્વારા આજે અમારો બાવળાનો ખેડૂત પણ ભોપાલના બજારની અંદર એનો માલ વેચવો હોય તો ટેકનોલોજીના માધ્યમથી વેચી શકે. આની વ્યવસ્થા કરવાનું. અને હવે કિસાન ફસલ યોજના, આના દ્વારા કિસાનોને મદદ કરવાનું કામ કર્યું. સહકારી સમિતિઓ હોય, સરકારી બેંકો હોય, આધુનિક ડિજિટલ ટેકનોલોજી દ્વારા એમને આધુનિક સમૃદ્ધ બનાવવાની દિશામાં આપણે કામ કર્યું. અને એ પ્રયત્નનો લાભ કરીને આજે ગુજરાતમાં ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકોમાં લાખો કિસાનોને કિસાન ક્રેડિટ કાર્ડનો લાભ મળી રહ્યો છે. કિસાન ક્રેડિટ કાર્ડના કારણે એને વ્યાજમાં રાહત, લગભગ 0 વ્યાજ. જે લાભ કિસાનોને મળતો હતો એ લાભ અમે પશુપાલકને આપ્યો છે. હવે પશુપાલક પાસે પણ કિસાન ક્રેડિટ કાર્ડ, પશુપાલક પણ ઓછા વ્યાજે બેંકમાંથી પૈસા લઈ શકે, પશુપાલનની અંદર એ કામમાં આવે. ભાઈઓ બહેનો, ગુજરાતની અંદર દરેક પંચાયતમાં ઈ ગ્રામ, વિશ્વગ્રામ બ્રોડબેન્ડ કનેક્ટિવિટી, ગામડે ગામડે 5G નો લાભ મળતો થાય એના માટેનું આખું માળખું ઊભું કરવાનું કામ. ગુજરાત આધુનિક બને, ગુજરાતનું ગામડું આધુનિક બને એના માટે કામ કરે. અને 6 લાખ ગામોમાં આપણે આજે હિન્દુસ્તાનમાં લગભગ 4 લાખ જેટલા કોમન સર્વિસ સેન્ટર ઉભા કર્યા છે. આ કોમન સર્વિસ સેન્ટરમાં ટેકનોલોજીથી સરકારી કામોની મદદ થાય છે અને એવા 4 લાખ સેન્ટર ઉભા કરી દીધા છે. આ ટેકનોલોજીનો ઉપયોગ ગુજરાતના પણ ગામડાઓને મળે, હિન્દુસ્તાનના ગામડાઓને મળે અને અમારા યુવા પેઢીને નવા રોજગારના અવસર મળે એના માટે આપણે કામ ઉપાડ્યું છે. આપણે એક મુદ્રા યોજના લાવ્યા. કોઈ પણ ગેરંટી વગર મુદ્રા યોજનામાં લોકોને બેંકની લોન મળે. 19 લાખ કરોડ રૂપિયા વગર ગેરંટીએ આ દેશની અંદર લોકોને ધંધા રોજગાર માટે ઋણ 19 લાખ કરોડ રૂપિયા. અને મારા માટે ખુશીની વાત આજે કે મુદ્રા યોજના માટે 19 લાખ કરોડ રૂપિયા આપ્યા ને 70% એ પૈસા લેનાર અમારી માતાઓ બહેનો છે અને એમણે કામ ચાલુ કર્યા અને પોતે 1-2, 2-2, 4-4 લોકોને રોજગાર આપ્યા, નવા વ્યવસાય કર્યા. ભાઈઓ બહેનો, વિકાસ કેવી રીતે કરાય, આધુનિક વ્યવસ્થાનો કેવી રીતે ઉપયોગ કરાય એના માટે આપણે ધ્યાન કર્યું. પણ એની સાથે સાથે શિક્ષણનું બળ, નવી પેઢી તૈયાર થાય, સ્કિલ ડેવલપમેન્ટ થાય, ટેકનોલોજી આધારિત શિક્ષણને મજબૂતી મળે એના માટે અનેક નવી પરંપરાઓ. આપણે 20 વર્ષ પહેલા ગુજરાતમાં શિક્ષણને લઈને જે નિરાશા હતી, પ્રતિભાશાળી યુવકોને જે રીતે લાભ મળવો જોઈએ એ લાભ મેળવવાની દિશામાં આપણે કહ્યું. 20 વર્ષ પહેલા અમદાવાદ જિલ્લામાં ફક્ત 1 યુનિવર્સિટી હતી. આજે અમદાવાદ જિલ્લામાં 23 યુનિવર્સિટી છે. ભાઈઓ, આજે આપણા અમદાવાદ જિલ્લામાં સાણંદ પાસે આઈ ક્રિએટ નામની સંસ્થાન છે. આ સંસ્થાનના કારણે જે પ્રતિભાવાન યુવાનો છે, જેમના પાસે આઈડિયા છે, એ આઈડિયાને સચ્ચાઈમાં બદલવા માટેનો અવસર આપવાનું કામ આ આઈ ક્રિએટમાં. ઔદ્યોગિક વિકાસની અંદર રોજગારના અવસર બને એના માટેમાં વિષયો કોર્સિસ બદલી નાખ્યા આપણે. કારણ કે આખો ઔદ્યોગિક પટ્ટો બની રહ્યો છે, આખો ઓટો હબ બની રહ્યું છે. વાહ, બાવળા હોય, સાણંદ હોય, ચાંગોદર હોય, આ અમારું કેરળ, કેટલાય સેંકડો નવા ઉદ્યોગો અહીંના વિકાસના માટે આજે અવસર બની રહ્યા છે. અને એટલા જ માટે ભાઈઓ બહેનો, આ પૂરા ઔદ્યોગિક વિકાસના અંદર અહીંના નવજવાનો માટે અવસર છે. અને એમાં એન્જિનિયરિંગ, ફાર્માસ્યુટિકલ, બલ્ક ડ્રગ, ટેક્સટાઇલ, આ બધા કામો અમારા સાણંદપુર, વિઠલાપુર, આ મોટી મોટી કંપનીઓ, મોટી મોટી ફેક્ટરીઓના રસ્તા ખુલે છે છેક વિરમગામ સુધી. અને આ બાજુ સુરેન્દ્રનગર સુધી તમે જોજો, આખો ઔદ્યોગિક પટ્ટો બનવાનો છે. આના કારણે
જે 20-22 વર્ષ પહેલા કોઈ કલ્પના નહોતી કરી એ કામ આજે આ ક્ષેત્રમાં થઈ રહ્યું છે ભાઈઓ. અને એના કારણે લોજિસ્ટિક મોટા હબ, મોટા વેરહાઉસ, મોટી કોલ્ડ ચેન, આખા બધા ક્ષેત્રો નવા વિકસી રહ્યા છે. તમે કલ્પના કરી શકો છો કે આ કેટલા કૂદકે ને ભૂસકે આખો પટ્ટો વિકાસ પામવાનો છે. ઔદ્યોગિક વિકાસ થાય એટલે રોજગારના નવા અવસરો બને, નવા નવા લોકો રોજગાર. અને ગુજરાત સરકારે અમારા ભૂપેન્દ્રભાઈ જે નવી ઔદ્યોગિક પોલિસી લાવે છે એના કારણે પણ બનવાનું છે. હવે તમારે ત્યાં ધોલેરા હિન્દુસ્તાનનું સૌથી ધમધમતું કેન્દ્ર બનવાનું છે. વિમાનો બનવાના છે, ત્યાં મોટું એરપોર્ટ બની રહ્યું છે, વિમાનોનું કારખાના ત્યાં બનવાના છે, જેમાં વિમાન તૈયાર થશે. આ વિચાર કરો આ પંથકમાં કેવી રોનક બદલાવાની છે. ત્યાં આગળ સેમી કન્ડક્ટર આવવાનું છે. લાખો કરોડો રૂપિયાના મૂડીરોકાણ સાથે જ્યારે આ ધોલેરાના વિકાસની અંદર સેમી કન્ડક્ટર આવશે, સેમી કન્ડક્ટર આવેલ એની સાથે તદ્દન બધી અનેક પ્રકારની આધુનિકમાં આધુનિક વ્યવસ્થાઓ આવતી હોય અને એના દ્વારા એનો વિકાસ થવાનો છે. એટલું જ નહીં, લોથલ આપણા બાજુમાં જ લોથલ હતું, ખાડા ખોદીને છોડી દીધું હતું. આવડી મોટી વિરાસત, એની ચિંતા નહોતી. લોથલની અંદર આપણે એક એવું મ્યુઝિયમ બનાવી રહ્યા છીએ, મેરીટાઈમ મ્યુઝિયમ. હજારો વર્ષથી ભારતની જે મેરીટાઈમની શક્તિ છે, સામુદ્રિક પરિવહનની જે શક્તિ છે, એનો આખો ઇતિહાસનું મોટું ભવ્ય કામ ચાલી રહ્યું છે. ત્યાં તમારા બધી ગયા હતો તો જોયું છે, મોટા મોટા મશીનો અત્યારે ત્યાં કામ કરી રહ્યા છે. અત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું જેટલું મહત્વ છે એવું જ આ લોથલનું મહત્વ હું ઊભું કરવાનો છું. અને દુનિયાભરના યાત્રીઓ અહીંયા આવે, દુનિયાભરના આર્કિયોલોજીના અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ અહીંયા આવે, એવી સ્થિતિ લોથલમાં પેદા થવાની છે. અને મને યાદ છે વર્ષો પહેલા અમારા ભૂપેન્દ્રસિંહ જોડે બેઠેલા કટોકટીમાં, મને લાગે છે 1975માં, અમે બે સ્કૂટર ઉપર જતા હતા. અમને થયું ચાલો જરા લોથલ આટો મારીએ. અમે લોથલ ગયા અને એ વખતે મેં નક્કી કર્યું હતું, મેં કહું આ જુઓ આ લોકોને વિઝન નથી. 5000 વર્ષ જૂનું બંદર, આ નામ સાંભળીને દુનિયાના લોકો ગાંડા થઈ જાય. આમને કાંઈ સમજણ નથી પડતી. આનું કાંઈ કર્યું હોત તો કેટલો બધો લાભ થતા આખા પંથકને. મારી વેદના મેં વ્યક્ત કરી હતી, પણ આજે જ્યારે મને મોકો મળ્યો તો મેં એ વેદનાને માંથી મુક્તિ અપાવીને આટલા બધા વર્ષ મનમાં અંદર રાખી મૂક્યું હતું. એ લોથલની દશા મેં 1975માં જોઈ હતી. પ્રધાનમંત્રી બન્યા પછી એ લોથલને ફરી જીવતું જાગતું કરવા માટે મેરીટાઈમ મ્યુઝિયમની દિશામાં કામ કરી રહ્યો છું. ભાઈઓ, કહેવાનું તાત્પર્ય એ છે કે વિઝન, સમર્પણ ભાવ અને આધુનિક ગુજરાત બનાવો અને મનમાં સપનું છે. ભાઈઓ, આ ચૂંટણી તમે એમ ના માનતા કે આ 2017માં હતી એવી ચૂંટણી છે, 2012માં હતી એવી ચૂંટણી છે. ના, આ એવી ચૂંટણી છે જ નહીં. આ ચૂંટણી સાવ જુદી છે. ભાઈઓ, આ ચૂંટણી કોણ સરકાર બને એના માટે નથી, આમાં કોણ ધારાસભ્ય બને એના માટે નથી. આ ચૂંટણી આગામી 25 વર્ષમાં ગુજરાત કેવું બને એના માટેની છે. અને મારું સપનું છે વિકસિત ગુજરાતનું. દુનિયાના સમૃદ્ધ દેશના જે માપદંડ છે ને, એ બધા માપદંડમાં ગુજરાત નંબર 1 પર હોય એ ગુજરાતને બનાવવું છે. એનો અર્થ કે આ 25 વર્ષ માટે સરકાર બનાવવાની જ. ભાઈઓ, 25 વર્ષનો મજબૂત પાયો નાખે એવી સરકાર બનાવવાની છે. અને ગુજરાતને 25 વર્ષમાં ક્યાં પહોંચાડવાનું છે એનો નકશો કદમ નક્કી કરીને આગળ વધવું છે. એના માટે આ ચૂંટણી છે. ભાઈઓ, અને જુવાનિયાનું ભવિષ્યમાં જે આજે 20-22 વર્ષનો છે ને, એના માટે પણ 25 વર્ષ એના જિંદગીનો ગોલ્ડન કાળ છે. જેમ એની જિંદગીનો ગોલ્ડન કાળ છે એમ ગુજરાતનો પણ ગોલ્ડન કાળ છે. અને ભારતના પણ આઝાદીના 100 વર્ષ થવાના છે 25 વર્ષ પછી. ત્યાં સુધીમાં ભારતને આગળ લઈ જવા માટેનો અવસર છે. એના માટે આપણે કામ કરવાનું છે. અને એટલા માટે ભાઈઓ બહેનો, મારી તમારી પાસે અપેક્ષા છે, પૂરી કરશો? જરા અવાજ આમ ધંધુકા પહોંચે એવો નીકાળો. કરશો? પાકે પાયે કરશો? એક તો આપણે આ વખતે નક્કી કરવું છે
કે ભૂતકાળમાં પોલિંગ બૂથમાં જે કંઈ મતદાન થયું હોય એ બધા રેકોર્ડ તોડીને દરેક પોલિંગ બૂથમાં વધુમાં વધુ મતદાન કરાવવું છે. કરાવશો? મતદાન એટલે રેકોર્ડ તોડવાનો. મતદાન સારું થયું એવું નહીં, રેકોર્ડ તૂટવા દો. તોડશો ભાઈઓ? ખરેખર તોડશો? બીજું કામ, રેકોર્ડ મતદાન થાય, લોકતંત્ર મજબૂત બને એ તો કરવાનું જ છે, પણ એમાંથી કમળ નીકળે તો જ ભાજપ મજબૂત થાય. કમળ નીકળશે? દરેક પોલિંગ બૂથમાં કમળ વિજયી થાય? એક પણ પોલિંગ બૂથ હારવું નથી એ નક્કી કરી શકાય? આપણે પોલિંગ બૂથ જીતવું છે ભાઈઓ. આખી લડાઈ પોલિંગ બૂથમાં કેન્દ્રિત કરવી છે અને એના માટે તમારે ઘેર ઘેર જવું પડશે. જશો? ઘેર ઘેર જશો? મેં જે બધી વાતો કરી એ મતદારોને કહેશો? ઉજ્જવળ ભવિષ્ય કેટલું બધું છે દેખાય છે એમને કહેશો? 100% કહેશો? બધા મહેનત કરશો? પણ એવું તો નહીં ને કે આજે સભા જબરદસ્ત થઈ ગઈ, હવે તો બધી સીટો જીતી ગયા, હવે ચાલો આરામ કરીએ, એવું નહીં કરો ને. કરશો બધા કામ? હવે મારું એક અંગત કામ કરશો. સરકારી કામ નથી હો, અંગત કામ. ભાજપનું બી કામ નથી, અંગત કામ કરશો. એમ નહીં, જોરથી બોલો તો હું ભરોસો કરું. છેક ત્યાં સુધી છેલ્લે વાળા બોલો જરા. કરશો? 100% કરશો? જરા હાથ ઊંચો કરીને બોલો તો કરશો? બધા કરશો? એક કામ કરજો તમે, આગળ આપણે ચૂંટણીને લગભગ અઠવાડિયું 10 દાડા બાકી છે, તો તમે ઘેર ઘેર લોકોને મળવા જશો. જ્યારે બધાને મળવા જાઓ ને તો એમને કહેજો કે આપણા નરેન્દ્રભાઈ બાવળા આવ્યા હતા. શું કહેવાનું? શું કહેવાનું? એમને કહેવાનું પીએમ સાહેબ આવ્યા હતા. આપણા નરેન્દ્રભાઈ બાવળા આવ્યા હતા એ કહેશો. અને પછી એમને કહેજો કે આપણા નરેન્દ્રભાઈ બાવળા આવ્યા હતા, એમણે તમને પ્રણામ પાઠવ્યા છે. આટલો મારો સંદેશો એમને આપશો. આ બધા વડીલોને પગે લાગીને કહેશો કે આપણા નરેન્દ્રભાઈ આવ્યા હતા, તમને પ્રણામ પાઠવ્યા છે. આટલું કરશો? પાકે પાયે કરશો? આ વડીલોના આશીર્વાદ મને મળે ને, મારી કામ કરવાની તાકાત અને ઘણી વધી જતી હોય છે. દેશ માટે ખપી જવાની તાકાત વધતી હોય છે. એટલે મને વડીલોના આશીર્વાદ જોઈતા હોય છે. મને આશીર્વાદ તમે અપાવો. ઘેર ઘેર જઈને કહેજો કે આપણા નરેન્દ્રભાઈ આવ્યા હતા, બાવળા આવ્યા હતા અને તમને ખાસ હાથ જોડીને પ્રણામ પાઠવ્યા છે. આટલો મારો સંદેશો પહોંચાડજો. એ જ મારી અપેક્ષા. મારી સાથે બોલો, ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. ધન્યવાદ. કમળનું બટન દબાવીએ, ફરી ભાજપ સરકાર બનાવીએ. દિવ્ય આરાધના જુઓ દરરોજ સવારે 5:55 કલાકે. આ સ્વચ્છ ગુજરાત મેં અને નરેન્દ્રભાઈએ મળીને બનાવ્યું. એમનો પરિશ્રમ, મારો ભરોસો. આ ગુજરાત કમળનું બટન દબાવીએ, ફરી ભાજપ સરકાર બનાવીએ. કેવો રહ્યો ગુજરાતનો દિવસ? સંધ્યાકાળ સુધી ક્યાં શું થયું? ગુજરાતના ખૂણે ખૂણા સુધી લઈ જઈશું આપને. બતાવીશું ગુજરાતનું A to Z. ગરવી ગુજરાત જુઓ દરરોજ સાંજે 6:55 કલાકે માત્ર ગુજરાત ફર્સ્ટ પર. આ સોલર પેનલ મેં અને નરેન્દ્રભાઈએ સાથે મળીને લગાડી છે. અરે મેં પણ. એમનો પરિશ્રમ અને અમારો ભરોસો. આ ગુજરાત મેં બનાવ્યું છે. કમળનું બટન દબાવીએ, ફરી ભાજપ સરકાર બનાવીએ.
ગુજરાતના કયા પ્રદેશમાં શું કહે છે જનતા, શું છે જનતાના પ્રશ્નો અને શું છે સળગતા મુદ્દા. પહોંચશે ગુજરાત ફર્સ્ટ જનતાની વચ્ચે ખુદ. 33 જિલ્લા 182 બેઠકોથી ચર્ચા થશે મજબૂત. જુઓ જનમત ચૂંટણી યાત્રા માત્ર ગુજરાત ફર્સ્ટ પર, તમારી સાથે, તમારી માટે. સુરતમાં 75 લાખ રોકડના કેસમાં કોંગ્રેસ કનેક્શન. વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર, નામ લીધા વિના અશોક ગેહલોત પર સાધુ નિશાન. કહ્યું રાજસ્થાનમાં ભલું નથી કરી શકતા, એ અહીં શું કરશે. બનાસકાંઠાના પાલનપુરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો પ્રચંડ પ્રચાર. કહ્યું આ વખતે વાતાવરણ વાવાઝોડાનું છે, ચમકારું જોઈશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે લેશે ગુજરાતની મુલાકાત. ગુજરાતમાં સંબોધશે 4 જાહેર સભા. ડેડિયાપાડા, ઉલપાડ, કડીમાં કરશે સભા. પાસ કન્વીનર જયેશ પટેલ જોડાયા ભાજપમાં. કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે કર્યો ભાજપનો ખેસ ધારણ. પાસના 2000થી વધુ કાર્યકરો ભાજપનો ખેસ ધારણ કર્યો. સુરતમાં 75 લાખ રોકડના કેસમાં કોંગ્રેસ કનેક્શન ખુલ્યું. કર્ણાટક કોંગ્રેસનો નેતા BM સંદીપ ભાગતો હોવાનો સીસીટીવી ફૂટેજ આવ્યા સામે. ચૂંટણી ટાણે સુરત કોંગ્રેસમાં નેતાઓનું કટકી કાંડ. ગુજરાત કોંગ્રેસના નેતાઓ પર ઉમેદવાર પાસે વધારે પૈસાની સ્લીપ પર સહી કરાવવાનો આરોપ. ચૂંટણી ખર્ચ માટે પોતાના જ ઉમેદવારો સાથે છેતરપિંડી. નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. સમાચારો સાથે હું છું દિવ્યા. સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચાર સાથે કરીશું તો 7 ડિસેમ્બરથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. 23 દિવસ માટે સંસદનું શિયાળુ સત્ર ચાલશે. જૂના સંસદ ભવનમાં છેલ્લું સત્ર હોઈ શકે છે અને 23 દિવસના આ સત્રમાં 17 બેઠકની ધારણા હશે. विंटर सेशन की अनाउंसमेंट हो गई है और हिमाचल और गुजरात इलेक्शन के ठीक बाद यानी 7 दिसंबर से जो है शीतकालीन सत्र शुरू हो रहा है। 8 तारीख को दोनों ही राज्यों के चुनाव के नतीजे आने हैं और जिससे पहले ये जो सत्र है वो चालू हो रहा है। इस तरीके की बातें पहले भी चल रही थी कि इलेक्शन होने के बाद में ही शीत सत्र जो है शुरू हो सकता है। तो इस बारे में भी जानकारी सामने आ गई है कि 7 दिसंबर से लेकर 29 दिसंबर तक टोटल 23 दिन और 17 बैठकें इसकी होने वाली है पार्लियामेंट की। जानकारी ये भी मिल रही है कि नए पार्लियामेंट को बनने में भी थोड़ा टाइम है, इसलिए पुराने संसद भवन में ही जो ये शीतकालीन सत्र है ये होना है। जो पहला दिन होगा वो जितने भी मौजूदा सदस्य हैं उनके निधन के बाद में जिनकी निधन हो गई है उनको श्रद्धांजलि देने के लिए पहला दिन होगा, जिनमें समाजवादी पार्टी के नेता मुलायम सिंह यादव भी शामिल है। और इसमें एक महत्वपूर्ण चीज़ है कि उपराष्ट्रपति बनने के बाद जगदीश धनखड़ इनका ये पहला सत्र होगा राज्यसभा के जो राज्यसभा को वो
संबोधित करेंगे सभापति के तौर पर, तो काफी मायनों में अलग बताया जा रहा है इस जो सत्र है ये। और ये भी कहा जा सकता है कि हो सकता है कि ये लास्ट आखिरी सत्र हो पुराने संसद भवन का। अगला सत्र जो है वो कहीं ना कहीं नए संसद भवन में होने की उम्मीद जताई जा रही है। कई सारे ऐसे विधेयक भी है जिन पे चर्चा होनी बाकी है, विरोधियों की तरफ से चाहे सरकार की तरफ से। तो ऐसे कई मुद्दे हैं जिन पे चर्चा होनी है और जिसके लिए जो ये विंटर सेशन है, शीतकालीन सत्र है, काफी अहम होता है। हर साल जब विंटर सेशन होता है तो कई सारे मुद्दों पे चर्चा होती है, देश के लिए इंपॉर्टेंट जो कानून है वो बनाए जाते हैं। तो सत्र शुरू होने से पहले एक सभी दलों की मीटिंग होनी होती है, वो मीटिंग होगी जिसके बाद में सत्र की शुरुआत होगी। तो ये कुल मिला के 23 दिनों का ये सत्र हो सकता है। पिछले बार भी इसी तरीके से 21-22 दिनों का सत्र था। तो ये जो सत्र है वो 7 तारीख से शुरू हो रहा है, जिसके अगले ही दिन 8 तारीख को दोनों ही राज्य के हिमाचल और गुजरात दोनों का ही रिजल्ट आना है। कैमरामैन गौरव सक्सेना के साथ वैशाली, गुजरात फर्स्ट न्यूज, दिल्ली। તો દિલ્હીમાં ગૃહ મંત્રાલયની ઉચ્ચ સ્તરીય બેઠક સોશિયલ મીડિયા કન્ટેન્ટ અને ગાઈડલાઈન મુદ્દે આ બેઠકમાં ચર્ચા થઈ। ગાઈડલાઈનના યોગ્ય પાલન અંગે જ આ બેઠક મળી હોવાની જાણકારી સામે આવી છે। ભડકાઉ કન્ટેન્ટ પર નજર રાખવા અંગે ચર્ચા થઈ હતી। આઈબી, એનઆઈએ અને ગૃહ મંત્રાલયના અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા। સોશિયલ મીડિયા કંપનીના અધિકારી પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા। બીજી બાજુ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાત આવશે। મલ્લિકાર્જુન ખડગે ગુજરાતમાં 4 સભાને સંબોધશે। 27 નવેમ્બરે તેઓ ડેડિયાપાડા અને ઉલપાડમાં સભા કરશે। 28 નવેમ્બરે કોંગ્રેસ કાર્યાલયની તેઓ મુલાકાત લેશે અને 28 નવેમ્બરે કડી મહેરામપુરામાં પણ તેઓ જંગી સભા કરશે। તો ગુજરાત કોંગ્રેસ પ્રભારી ડોક્ટર રઘુ શર્મા દ્વારા લેખિત દાવો કરવામાં આવ્યો છે। કેજરીવાલે ગુજરાત કોંગ્રેસે તેમની જ ભાષામાં જવાબ આપ્યો છે। રઘુ શર્માએ ગુજરાતીમાં એક વિડીયો બનાવીને એક ચેલેન્જ આપી છે। કેજરીવાલ ગુજરાતમાં તમારું ખાતું નહીં ખુલે, આ પ્રકારની ચેલેન્જ રઘુ શર્માએ આપી છે। આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ હોવાનું પણ કહ્યું છે। આ સાથે રઘુ શર્માએ લેખિતમાં કહ્યું કે ગુજરાતમાં આપનું ખાતું નહીં ખુલે। रघु शर्मा, प्रभारी कांग्रेस पार्टी गुजरात, अरविंद केजरीवाल ने चैलेंज आपू छू कि तमारी पार्टी की गुजरात में एक पण सीट नहीं आवे। तमे बीजेपी की बी टीम छो। केजरीवाल जी, आपको गुजरात में खातो नहीं खुले। બીજી બાજુ સુરેન્દ્રનગરના વઢવાણમાં કોંગ્રેસ ઉમેદવાર પણ પ્રચાર કરી રહ્યા છે। કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ ચૂંટણીને લઈને અહીં બેઠક યોજી। કોંગ્રેસના ઉમેદવાર તરુણ ગઢવીના સમર્થનમાં તેમણે પ્રચાર કર્યો। મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દાઓ પર ભાજપ પર પ્રહારો કર્યા। તો જે રીતે કોંગ્રેસ દ્વારા પણ પોતાના ઉમેદવારોને લઈને પ્રચાર તેજ કરવામાં આવી રહ્યો છે। મનીષ દોશી કોંગ્રેસના પ્રવક્તા છે, તેમના દ્વારા અહીં એક બેઠક કરવામાં આવી હતી। આ સાથે કોંગ્રેસના ઉમેદવાર તરુણ ગઢવી માટે અહીં તેમણે પ્રચાર પણ કર્યો। આ પ્રચાર દરમિયાન જેટલા પણ મુદ્દાઓ છે જેના લઈને કોંગ્રેસ અત્યારે પ્રચાર કરી રહી છે, જેમાં મોંઘવારી હોય, બેરોજગારી હોય, એ તમામ મુદ્દાઓને લઈને તેમણે ભાજપ પર, સરકાર પર પ્રહારો કર્યા હતા અને પોતાના ઉમેદવારને વધુને વધુ વોટ મળે તે માટે પ્રચાર કર્યો હતો। તો ચૂંટણી ટાણે કચ્છ ભાજપમાં ડેમેજ કંટ્રોલની કવાયત તેજ થઈ છે। પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ ઓચિંતા જ કચ્છ પહોંચી ગયા। તમામ કાર્યક્રમ પડતા મૂકીને તેઓ ભુજ પહોંચ્યા। સી.આર. પાટીલ કચ્છના ભાજપના ઇન્ચાર્જ સાથે બંધબારણે એક બેઠક પણ યોજી હતી। પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે પત્રકારોને સંબોધન પણ કર્યું અને સ્થિતિ જાણવા માટે આવ્યો છું તેવું સી.આર. પાટીલે કહ્યું હતું। તમામ સીટ પર હું અહીં જઈશ, લોકો ભાજપમાં મતદાન કરે તેવી અપીલ કરીશ તેવું પણ સી.આર. પાટીલે જ્યારે તેઓ કચ્છ આવ્યા ત્યારે કહ્યું હતું। મુલાકાત નથી, ગોઠવાયેલી મુલાકાત છે। સ્વાભાવિક છે કે ઇલેક્શન પહેલા અલગ અલગ સીટો ઉપરની સ્થિતિ જાણવા માટે સંગઠનના અધ્યક્ષ તરીકેની જવાબદારી જ્યારે મને મળી હોય ત્યારે મારી ફરજ છે
હું પહેલા સ્પેલમાં જેટલી સીટો છે એ દરેક સીટો ઉપર છેલ્લી સ્થિતિ શું છે, એમાં કોઈ જગ્યાએ કોઈ રિપેરિંગની જરૂર હોય તો એના માટે ચર્ચા કરું છું. અન્ય કોઈ પ્રશ્નો હોય તો એને હલ કરવા માટે સંગઠન તરફથી પ્રયત્ન થાય છે અને એના માટે આ સતત ચાલતો પ્રવાસ છે. આજે હમણાં હું અહીંયા ભુજમાં છું, કચ્છમાં. અહીંયાથી મોરબી જઈશ, ત્યાંથી સુરેન્દ્રનગર જઈશ, ત્યાંથી અમદાવાદ જઈશ. આ દરેક સીટો પર રોજની હું 18 થી 20 સીટો ઉપર આ રીતે સંપર્ક કરીને સ્થિતિ જાણીને એના માટે લેવાતા પગલાં લઈને એનું નિરાકરણ કરીને આ બધી સીટો પર ભવ્ય જીત મળે એના માટેના પ્રયત્ન માટે નીકળ્યો છું. તો વિધાનસભા ચૂંટણી સમયે કોંગ્રેસને એક બાદ એક ઝટકા પડી રહ્યા છે. તેવામાં હાર્દિક પટેલના જૂના સાથીઓએ હવે કેસરિયા કરી લીધા છે. પાસના જયેશ પટેલ સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ ગયા. બીજી બાજુ કરણી સેનાના રાજ શેખાવત પણ ભાજપમાં જોડાઈ ગયા છે. 2000થી વધુ કાર્યકરોએ આજે ભાજપનો ખેસ ધારણ કર્યો. પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આ તમામ લોકોએ કેસરિયા કર્યા. પાસના પૂર્વ કન્વીનર જયેશ પટેલ આજે ભારતીય જનતા પાર્ટીમાં કેસરિયો ધારણ કર્યો છે. જયેશ પટેલ આપણી સાથે છે, એમની સાથે જ વાત કરીશું. જયેશભાઈ, આજે ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે જોડાઈ ગયા છો, શું કહેશો? બિલકુલ, આજે હું પણ કોંગ્રેસ પક્ષથી નારાજ થઈ, કોંગ્રેસ પક્ષની કાર્ય પદ્ધતિથી અને મોવડી મંડળના જે નિર્ણયો છે એનાથી નારાજ થઈને મેં કોંગ્રેસ પક્ષમાંથી ગઈકાલે રાજીનામું આપ્યું છે અને આજે હું ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયો છું. આગામી દિવસમાં પક્ષ જે કાંઈ જવાબદારી મને આપશે પૂરી નિષ્ઠાથી હું નિભાવવાના પ્રયત્ન કરીશ. બિલકુલ, જ્યારે આગેવાનો કોઈ ધારાસભ્ય કે સંસદ સભ્ય લેવલના આગેવાનો જ્યારે રાજીનામા આપતા હોય છે ત્યારે પાર્ટીઓ એમના પર પ્રત્યાક્ષેપો કરતી હોય છે, પણ જ્યારે પાર્ટીનો નીવ જે હડ્ડી ગણી શકાય એવા કાર્યકર રાજીનામા આપતા હોય છે ત્યારે પાર્ટીએ ખૂબ એક વિચારવાની જરૂરત હોય છે. પણ કોંગ્રેસ કેમ જાણે વિચારતી નથી. કદાચ ગુજરાતમાંથી અસ્તિત્વ કોંગ્રેસનું ખતમ થવાના આરે છે એવું મને લાગે છે. જયેશભાઈ, આપ પાસમાં છો. હાર્દિક ઘણા વખત પહેલા જે કેસરીઓ કરી ચૂક્યા છે, આપે આટલું મોડું શા માટે કર્યું ભારતીય જનતા પાર્ટીમાં જોડાવામાં, કે પછી કંઈક અંગત કારણો હતા? નહીં, અંગત કારણો જેવી કોઈ બાબત નથી. હું 2004થી કોંગ્રેસ પક્ષ સાથે સંકળાયેલો હતો, આંદોલન પહેલાંથી. એને સિવાય યુથ કોંગ્રેસની ચૂંટણી પણ હું લડેલો છું. તમામ ક્ષેત્રમાં કામ કરેલું છે. સંગઠનની અંદર પ્રભારી તરીકેની કામગીરી પણ નિભાવેલી છે. તો પક્ષ સાથે જોડાયેલા હતા અને પક્ષની અંદર કંઈક સારું થાય એવા પ્રયત્નો કરતા હતા. ત્યારે જ્યાં હતા ત્યાં પણ 100% આપવાનો પ્રયત્ન કરતા. તો ભારતીય જનતા પાર્ટી તમને સુરત અલ્પેશની સામે પ્રચાર કરવા માટેની જવાબદારી સોંપે તો કઈ રીતે નિભાવશો? જો ભૂતકાળની અંદર પાટીદાર આંદોલનની અંદર અમે તમામ સૌ લોકો સાથે હતા અને સમાજ માટે સારું કરવાનું સૌ લોકોએ સાથે મળીને કર્યું છે. હવે અલ્પેશભાઈ આમ આદમી પાર્ટીનું કામ કરી રહ્યા છે, હું આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું. એટલે હવે મને જે પણ સંગઠન પાર્ટી તરફથી જે જવાબદારી આપશે એ કામગીરી હું નિભાવીશ. ચોક્કસ આ હતા જયેશ પટેલ કે જેઓ જણાવી રહ્યા હતા કે કોંગ્રેસની જે કાર્ય પદ્ધતિ છે, કોંગ્રેસની અંદર જે કાર્યકર્તાઓની અવગણના કરવાની સિસ્ટમ છે તેનાથી તેઓ નારાજ છે અને આજે ભારતીય જનતા પાર્ટીની અંદર કેસરીઓ કરી લીધો છે. કેમેરા પર્સન દીપક બ્રહ્મભટ્ટ સાથે આનંદ પટણી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત આજે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. રાજ શેખાવત આપણી સાથે છે, એમની સાથે સીધી વાત કરીશું. સાહેબ, ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નિર્ણય શા માટે? છેલ્લા ઘણા વર્ષોથી 2017થી શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્લેટફોર્મ ઉપરથી અમે સમાજ સેવા કરતા આવ્યા છીએ. જનસમાજનું આગેવાનનું દાયિત્વ હોવાના કારણે અમે એ દાયિત્વને પરિણામ સુધી પહોંચાડ્યું છે. હવે જે આગળનું ડગલું છે એ ડગલું છે રાજકારણ. અને રાજકારણ, રાષ્ટ્રનીતિ એ રાજ શેખાવત એક ફૌજી માણસ છે, અમારા રગરગમાં છે. અને ભારતીય જનતા પાર્ટી એટલે આપણે સૌ જાણીએ છીએ કે હિન્દુત્વ બેઝ ઉપર કાર્ય કરતી એવી પાર્ટી જે રાષ્ટ્રહિત, દેશ હિતમાં અને આ રાષ્ટ્રના સ્વાભિમાન માટે આખા વિશ્વમાં આ પાર્ટી કામ કરી રહી છે. અને ગ્રાઉન્ડ લેવલ પર બહુ મોટું કેડર લઈને આરએસએસના માધ્યમથી કેડર લઈને આ પાર્ટી ચાલી રહી છે. એટલે ક્યાંક ને ક્યાંક આ પાર્ટી એશિયાની સૌથી મોટી પાર્ટી તો છે જ, અને સાથે સાથે આટલા વર્ષોથી રાજ કરી રહી છે. અને અમને જે હિસાબે મેન્ડેટ અમારા પદાધિકારીઓ દ્વારા આપ્યું કે નહીં શેખાવત સાહેબ, આપણે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવવું જોઈએ, બાકી પાર્ટીઓની અને આપણી વિચારધારા મળતી નથી. તો રાજ શેખાવત અને આખા પદાધિકારીઓ આપ સૌએ જોયા કે આજે વિધિવત રીતે અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. કોઈ અભિગમ અમારે પસંદ કરવું હોય તો ભારતીય જનતા પાર્ટીથી મોટો વિકલ્પ અમારા માટે ના હોઈ શકે. અને એ જોઈને અને તમામ પદાધિકારીઓની
ના સલાહ મશવરા કરીને એમના સાથે ચર્ચા વિચારણા કરીને આ નિર્ણય અમે લીધું છે ને આજે હતા રાજ શેખાવત કે જેઓ જણાવી રહ્યા હતા કે ભારતીય જનતા પાર્ટી હિન્દુત્વ બેઝ પાર્ટી છે અને રાષ્ટ્ર નિર્માણનું કામ કરી રહી છે અને કરણી સેનાનો પણ આ જ ઉદ્દેશ્ય છે. તેને લઈને તેઓ આજે ભાજપમાં વિધિવત જોડાયા છે. કેમેરા પર્સન દીપક બ્રહ્મભટ્ટ સાથે આનંદ પટણી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહજી વાઘેલા આપણી સાથે છે. આપણે સીધા તેમની સાથે વાત કરીશું. બાપુ, પ્રધાનમંત્રી પ્રથમ વખત જ્યારે ચૂંટણી પ્રચારમાં ગુજરાત આવ્યા, આ ગુજરાતમાં બનાવ્યું છે કેમ્પેન એમણે લોન્ચ કર્યું અને એને જબરજસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. કઈ રીતનો લોકોનો પ્રતિસાદ મળી રહ્યો છે? યુવાનોમાં રાષ્ટ્રભક્તિ વધારે હોય છે. આજે નરેન્દ્રભાઈ મોદીજીએ ભારતનું સ્વાભિમાન જગાડ્યું છે. વિશ્વભરમાં જ્યાં જ્યાં પણ ભારતીયો વસે છે એ ભારતીયોનું ગૌરવ વધાર્યું છે. યુક્રેન રશિયાના યુદ્ધની અંદર ભારતના પ્રધાનમંત્રી ભારતના મેડિકલના વિદ્યાર્થીઓને ભારત પરત લાવવા માટે 72 કલાક યુદ્ધ રોકાવી શકે આ તાકાત ભારતના તિરંગામાં ઊભી થઈ છે. એના લીધે ભારત અને ગુજરાતના જવાનીઓ આજે નરેન્દ્રભાઈ મોદીજીની રાષ્ટ્રભક્તિને વંદન કરીને એમના હાથ મજબૂત બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીનું કામ કરવા માટે અહીંયા પ્રેરાય છે, ભાજપમાં જોડાય છે. તેવા જવાનિયાઓની રાષ્ટ્રભક્તિને વંદન કરું છું. જે જવાનિયાઓ પોતામાં રહેલી રાષ્ટ્રભક્તિને ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી દેશ માટે કામ કરવા માટે યોગ્ય સમયે એ પાર્ટીમાં જોઈન્ટ થયા છે. એ બધાનું સ્વાગત પણ છે. બાપુ, ખાસ કરીને જોવા જઈએ તો સુરતમાં પહેલા પણ આમ આદમી પાર્ટીના રૂપિયા પકડાયા હતા. હવે પણ બીજી વખત 75 લાખ રૂપિયા પકડવાનો મામલો આવ્યો છે. શું લાગે છે, આ ચૂંટણીમાં મુદ્દાઓ નથી એને લઈને રૂપિયાનો વપરાશ? જો આમ આદમી પાર્ટી તો કોઈ પાર્ટી નથી, એ પ્રાઇવેટ લિમિટેડ કંપની છે અને એક વ્યક્તિ એ કંપનીના માલિક છે. અને કંપનીને જ્યાં જ્યાં જનતાએ ભૂલ કરીને શાસન આપ્યું છે એ ત્યાંની દિલ્હી હોય કે પંજાબ હોય, પંજાબની તિજોરી લૂંટીને. હાલ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. વડાપ્રધાન પ્રચાર પ્રસાર માટે ગુજરાત છે અને અત્યારે તેઓ બાવળા ખાતે પહોંચ્યા હોય તેના દ્રશ્યો સીધા જ સામે આવી રહ્યા છે. એક બાદ એક જંગી જાહેર સભાઓ કરી રહ્યા છે વડાપ્રધાન અને વડાપ્રધાનને આવકારવા માટે કાર્યકરોમાં અને લોકોમાં પણ ઉત્સાહ. આજની આપણી આ વિજય વિશ્વાસ સંકલ્પ સંમેલનની અંદર વૈશ્વિક નેતા અને આપણા પનોતા પુત્ર યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું આજની આપણી આ સભામાં સૌનું સ્વાગત કરીએ છીએ. હું જિલ્લાના અધ્યક્ષ માન્ય શ્રી હર્ષદગીરી ગોસ્વામી અને તેમની સાથે સૌ પહેલે હરોળના જે આગેવાનોને વાત થઈ મુજબ આપણે સૌ આદરણીય વડાપ્રધાન શ્રીનું સ્વાગતમાં જોડાઈશું. માન્ય બાબુભાઈ જમનાદાસ પટેલ સાથે બધા જ ઉમેદવારશ્રીઓ અજયભાઈ પટેલ, કુશળસિંહ પટેલિયા, રમેશભાઈ મકવાણા સૌ સાથે જોડાઈ અને આદરણીય વડાપ્રધાન શ્રીનું સ્વાગત કરશે. મોમેન્ટો અને ફૂલ આરતી સ્વાગત કરશે. આદરણીય વડાપ્રધાન શ્રીનું સ્વાગત કરશે. મોમેન્ટો અને ફૂલ આરતી સ્વાગત કરશે.
ખૂબ આભાર. મતની અપીલ કરવા જ્યારે આપણા યશસ્વી વડાપ્રધાન આવ્યા છે ત્યારે હું સદૈવ નરેન્દ્રભાઈ મોદી સાહેબને વિનંતી કરીશ આજની આ સભાને માર્ગદર્શન કરશે શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ. भारत माता की, भारत माता की. वरिष्ठ नेता मारा करता पण सिंह. भारत माता की. भारतीय जनता पार्टीना वरिष्ठ नेता मारा करता पण सीनियर श्रीमान भूपेंद्र सिंह जी, मंच पर विराजमान सौ भाजपना આગેવાનો, આ ચૂંટણીમાં તમે જેમને જંગી બહુમતીથી જીતાડીને ધારાસભ્ય બનાવવાના છો એવા સર્વે ઉમેદવારો અને વિશાળ સંખ્યામાં આશીર્વાદ આપવા માટે આવેલ વાલા નાગરિક ભાઈઓ અને બહેનો, આજે જ્યારે બાવળા આવવાનું નક્કી થયું તો મને પહેલો વિચાર આવ્યો કે કદાચ મારા જીવનમાં પહેલી એવી ઘટના હશે કે બાવળા આવ્યો હોઉં અને લીલાબાના દર્શન ન થાય. આપણને આશ્ચર્ય થાય કે લીલાબેનનું શિક્ષણ બહુ સામાન્ય અને ગયા 40 વર્ષથી હું જોતો તો જે રીતે સમાજ માટેની એમની તપસ્યા, એક નિષ્ઠા અને જીવ્યા ત્યાં સુધી એ કરતા રહ્યા. એટલે મારા મનમાં હતું કે આજે જ્યારે બાવળા જઈશ, પહેલી વાર પરંતુ મારા માટે સુખદ આશ્ચર્ય અને આનંદ કે 104 વર્ષના અમારા માણેકબા એ મને અહીં આવીને આશીર્વાદ આપ્યા. અમારા આરસીના બા, એના સાસુમાં અને ઝીણામાં ઝીણું પાછી મારી પૂછપરછ કરી, આશીર્વાદ આપ્યા. આ મારું સૌભાગ્ય છે કે એમણે મને લીલાબાની ખોટ ન સાલે 104 વર્ષની ઉંમરે અહીં આવીને મને આશીર્વાદ આપ્યા. ભાઈઓ બહેનો, આશીર્વાદ, આ માતાઓના આશીર્વાદ એ જ આપણી શક્તિ છે, એ જ આપણી પૂંજી છે. અને આજે જ્યારે તમારી વચ્ચે આવ્યો છું, અમારી ચોથી સભા છે આજની. ગયા કેટલાક દિવસથી અલગ અલગ જગ્યાએ જવાનું થાય છે મારું. ગુજરાતના જુદા જુદા ખૂણામાં ગયો છું અને જે વાતાવરણ મેં જોયું છે, ચૂંટણીઓ તો ઘણી લડ્યા, લડાવી, બધું કર્યું, પણ આ વખતે જે મેં વાતાવરણ જોયું છે, આ ચૂંટણી ન નરેન્દ્ર લડે છે ન ભૂપેન્દ્ર લડે છે. આ ચૂંટણી આ મંચ પર બેઠા છે એ નથી લડતા. આ ચૂંટણી આ ગુજરાતની જનતા જનાર્દન લડી રહી છે. આખી ચૂંટણીનો દોર
આ જનતા જનાર્દને પોતાના હાથમાં લઈ લીધો છે. જ્યાં ગયો ત્યાં સાથીઓ એક જ વાત, એક જ આવાજ, એક જ ઉત્સાહ, એક જ ઉમંગ. फिर एक बार, फिर एक बार, फिर एक बार. સાથીઓ, અમદાવાદની નિકટનો આખો આ પંથક વર્ષો સુધી એની ઓળખ એક ઠેઠ ગામડાની ઓળખ, એનું જીવન એવું જ રહ્યું. પરંતુ એક એવો દસકો આવ્યો ગયો કે જેણે આ આખા જિલ્લાની શકલ સુરત બદલી નાખી છે. અને હવે આ જિલ્લો ખૂબ તેજીથી શહેરીકરણ તરફ ભરી રહ્યો છે. ખૂબ તેજીથી ઉદ્યોગ ધંધાનું કેન્દ્ર બની રહ્યો છે. અને વિકાસની નવી ઊંચાઈઓને સર કરવા માટે આખો અમારો અમદાવાદ જિલ્લો છે એક બહુચરાજી સુધી ચારે તરફ વિકસી રહ્યો છે. એ તો મને યાદ છે, પહેલા મારું ઉપરદળ જેવું હોય તો દિવસમાં એક બસ પડે. અમારા એક વડીલ મગનભાઈ હતા, તો રાત્રે એમના ત્યાં રોકાવું, બસમાં નીકળ્યો, બીજા દાડ સાંજે બસ મળે. એ જિલ્લો આજે આ પ્રગતિની નવી ઊંચાઈ પર પહોંચી રહ્યો છે ભાઈઓ. અને પૂજ્ય બાપુ મહાત્મા ગાંધી કહેતા હતા કે ભારતનો આત્મા ગામડામાં વસે છે. પણ અમારા કોંગ્રેસ વાળા ગાંધીજીને તો બધી જ રીતે ભૂલી ગયા. એમણે તો આ આત્માને જ કચડી નાખ્યો. ગામડાઓની જે ઉપેક્ષા થઈ, ગામડાઓ પ્રત્યે જે ઉદાસીનતા રહી, એના કારણે ગામડાનું સામર્થ્ય જે રીતે બહાર આવવું જોઈએ એ આવ્યું જ નહીં. દાખલા તરીકે હમણાં આપણે નિર્ણય કર્યો કે માતૃભાષામાં ભણાવવાનું, પણ જેને ડોક્ટર થવું હોય, એન્જિનિયર થવું હોય, એનું પણ શિક્ષણ માતૃભાષામાં થઈ શકે. આમ તો નિર્ણય નાનો લાગે, પરંતુ ગામડાના જીવનમાં, ગરીબ મધ્યમ વર્ગ પરિવારના જીવનમાં જેને છોકરાઓને અંગ્રેજીમાં ભણાવવાની સંભાવના ના હોય, એમના માટે ડોક્ટર કે એન્જિનિયર બનવાનું હવે સરળ થયું. એના કારણે ગામડાને તાકાત આવવાની છે. કોંગ્રેસની નીતિઓના કારણે શહેર અને ગામડા વચ્ચે ખાઈ વધતી, એટલું જ નહીં, શહેર અને ગામડા વચ્ચે સંઘર્ષ થાય ને એવું કરવામાં એમને મજા આવવા માંડી ભાઈઓ. અને કેવી દશા હતી 20-25 વર્ષ પહેલા, તમે બધાએ અમને સેવા કરવાનો મોકો આપ્યો, પહેલાની વાત કરું, કોંગ્રેસના જમાનાની. આ પંચાયત રાજ માટે ગુજરાતના આટલા બધા વખાણ થાય છે ને, પરંતુ 100 કરોડનું બજેટ હતું. 20-25 વર્ષ પહેલા 100 કરોડનું બજેટ હતું. અને આજે એ બજેટ આપણે ઘણું આગળ વધાર્યું ભાઈઓ. 20 વર્ષ પહેલા 24 કલાક વીજળી, એનું તો સપનું જ ના જોઈ શકાય.